સમાચાર અમદાવાદથી રાજશ્રી કોઠારી 10 દિવસના રિમાન્ડ પર 25 ડિસેમ્બર સુધી કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરાઈ છે। ખ્યાતિકાંડમાં આરોપી છે રાજશ્રી કોઠારી। 2021થી હોસ્પિટલમાં ડિરેક્ટર પદ પર હતા રાજશ્રી કોઠારી। ખ્યાતિકાંડને લઈને એક બાદ એક આરોપી પર સકંજો કસાઈ રહ્યો છે। એવામાં રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી હતી। હવે તેને 25 ડિસેમ્બર સુધી કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હોવાની જાણકારી। રાજશ્રી કોઠારી 2021થી હોસ્પિટલમાં ડિરેક્ટર પદ પર હતા તેવી પણ માહિતી ખુલી છે। રાજસ્થાનથી તેની ધરપકડ કરવામાં આવી અને હવે રિમાન્ડ દરમિયાન પોલીસ કડક પૂછપરછ કરશે। બની શકે કે અન્ય પણ ખુલાસા થાય અને અન્ય પણ દાસ પરથી પડદો ઊંચકાય, કારણ કે આ ખ્યાતિકાંડના કારણે જ 2 નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો। કુલ 19 લોકો સારવાર માટે આવ્યા હતા અને તેમાંથી 2 લોકોના મોતને ભેટ્યા। ત્યારબાદથી જ આ ખ્યાતિકાંડને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। અન્ય પણ ગામડાઓમાં જઈને ડોક્ટરો કેમ્પ લગાવતા અને ત્યારબાદ જેમને જરૂર ન હોય તેમની પણ એન્જિયોપ્લાસ્ટી કરી દેતા, સ્ટેન્ટ મૂકી દેતા। 2 વ્યક્તિઓએ તેમાં જીવ ગુમાવ્યા અને ત્યારબાદ પરિવારે હોબાળો મચાવ્યો અને એક બાદ એક આરોપીઓ હવે સકંજામાં આવી રહ્યા છે। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, શું વિગતો? રાજશ્રી કોઠારીને કેટલા દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે? ખ્યાતિ હોસ્પિટલના કાંડની અંદર 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। લગભગ 19 જેટલા જે વ્યક્તિઓ છે તેમને દર્દી તરીકે લાવવામાં આવ્યા હતા, તેમની સારવાર પણ કરવામાં આવી હતી। મહત્વનું છે કે આજે અર્જન્ટ ચાર્જમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જ્યારે વકીલ આ બાબતે રજૂઆત કરી રહ્યા હતા તે બાબતે કેટલીક રજૂઆત એવી પણ હતી કે અત્યાર સુધીમાં આ જે આરોપીઓ જે છે તે 112 જેટલા વ્યક્તિઓ છે તેને મોતને ભેટ્યા છે। અલગ અલગ કારણસર તેમને મોતને ભેટ્યા છે તે બાબતની તપાસ પણ કરવાની બાકી છે। સાથે સાથે જે ડિરેક્ટરો જે છે તે પોતાનો આ વ્યવસાય ખોટમાં હોવાનું બતાવવા છતાં પણ અન્ય નવી હોસ્પિટલ જે છે તે હોસ્પિટલ ખોલવાનો એક પ્રયત્ન કરી રહ્યા હતા અને તેમની જે ડીજીએમ હતી તે ડીજીએમમાં પણ આ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। નરોડા પાસે એક હોસ્પિટલ જે છે તે ખોલવાનો તેમનો પ્લાન હતો, તો કયા ભાગીદારો તેમને પૈસાનો આપવાના હતા, તેમને ફાઇનાન્શિયલ મદદ કરવાનો, તમામ બાબતે ભાગીદારોને પૂછપરછ કરવી જરૂરી છે। સાથે સાથે કાર્તિક પટેલ જે મુખ્ય આરોપી કહી શકાય તે અત્યાર સુધી ભાગેડું બતાવવામાં આવ્યો છે। તેના વિરુદ્ધ જે લુકઆઉટ નોટિસ છે તે પણ જારી કરવાની કાર્યવાહી પોલીસ કરી રહી છે। પરંતુ મહત્વનું છે કે જ્યારે આ અલગ અલગ મુદ્દાઓ જે છે તેના આધારે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને પોલીસ 10 દિવસની રિમાન્ડ માંગણી કરતા અત્યારે હાલ કોર્ટે આ બાબતે 10 દિવસના એટલે કે આવનારા 25 ડિસેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ જે છે તે રાજશ્રી કોઠારીના મંજૂર કરવામાં આવ્યા છે। આભાર મૌલિક, જાણકારી આપવા માટે। હવે આગળ વાત કરીશું મોસમનો મિજાજ મૂડ બગાડશે। કાતિલ ઠંડીને લઈને સૌથી મોટા સમાચાર। હજુ પણ ભૂક્કા કાઢશે ઠંડીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી। કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવની આગાહી। કચ્છમાં 2 દિવસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, કારણ કે 2 દિવસ માટે આગાહી કરી છે હવામાન વિભાગે। અને કચ્છની વાત કરીએ તો 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। ઠંડા પવનો જે તમારી તબિયત પણ બગાડી શકે છે, એટલે સાવધાની અને સાવચેતી રાખજો। રાજ્યમાં કાતિલ ઠંડી યથાવત છે। 6.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર। નર્મદામાં 6.7 ડિગ્રી, લુણાવાડામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું। થરાદમાં લઘુત્તમ તાપમાન 7.9 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી આંકડો રહ્યો। ખંભાતમાં 8.3 ડિગ્રી ઠંડી નોંધાઈ। અંબાજી મંદિરની વાત કરીએ 8.5 ડિગ્રી તાપમાન રહ્યું। ડીસામાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું। ભાવનગરમાં 9.1 ડિગ્રી જેટલી ઠંડી વરસી। હળવદમાં 9.4 ડિગ્રી તાપમાન, તો પાટણમાં 9.4 ડિગ્રી તાપમાન, મોડાસામાં 9.6 ડિગ્રી, ડાંગમાં 9.7 ડિગ્રી ઠંડી વરસી। અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન રહ્યું। વડોદરામાં 10.2 ડિગ્રી આંકડો રહ્યો। રાજકોટની વાત કરીએ 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યભરમાં સુસવાટા બોલાવતી ઠંડી વરસી રહી છે। વહેલી સવારે તો વિઝિબિલિટીમાં પણ ઘટાડો હોવાના કારણે લોકો હેડલાઇટ ચાલુ રાખીને પોતાનું વાહન હંકારવા મજબૂર છે। સમાચારોમાં આગળ વધીએ। મોરબીથી સમાચાર। સ્ત્રી વેશમાં મળેલા માનવ કંકાલનો મામલો। કંકાલ રાજસ્થાનના યુવકનો હોવાનો ખુલાસો। કિન્નર બની ટોલનાકા નજીક રૂપિયા ઉઘરાવતો હતો। રાત્રે ટ્રક ડ્રાઈવરો ખેતરમાં લઈ જઈ બીભત્સ માંગણી કરી હતી।
બાદમાં ટ્રક ડ્રાઈવરોએ છરીથી હત્યાને અંજામ આપ્યો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, શું ઘટનાક્રમ હતો? ચોક્કસથી જે મોરબી તાલુકાનું અણિયાળી ટોલ નાકું છે તે અણિયાળી ટોલ નાકા નજીક જે 4 મહિના પહેલા એક અજાણી સ્ત્રી જેવા વેશમાં પુરુષનો માનવ કંકાલ મળી આવ્યું હતું, જેની તપાસ મોરબી તાલુકા પોલીસ કરી રહી હતી. એ સમય દરમિયાન જે કંકાલ છે તે રાજસ્થાનના સંજય મોહન મહવઈ નામના વ્યક્તિઓનું ખુલ્યું હતું અને આ વ્યક્તિ છે તે નકલી કિન્નર બનીને રૂપિયાનું ઉઘરાણું ટોલ નાકા નજીક કરી રહ્યું હતું. આ દરમિયાન 2 વ્યક્તિઓ આવી અને જે બાજુના ખેતરમાં લઈ જઈને બીભત્સ માગણી કરી હતી અને બાદમાં હત્યા નિપજાવી હતી. આ બનાવને લઈને હાલ અત્યારે મોરબી તાલુકા પોલીસે રવિ દેવજી બાબુ જે સુરેન્દ્રનગર અને ગોરૈયા સંજય બંને સુરેન્દ્રનગરના રહેવાસી છે તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આભાર અતુલ જાણકારી આપવા માટે. પાલનપુરમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું. સંબોધન દરમિયાન શંકરસિંહે દારૂબંધી હટાવવાની વાત કરી. ગુજરાત ફક્ત નામની જ દારૂબંધી છે. ગુજરાતના નજીકના રાજ્યોમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે. રાજ્યમાં દારૂબંધી જેવું કશું જ નથી. ગુજરાતમાં દરેક ખૂણામાં સરળતાથી દારૂ મળી રહ્યો છે. લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. લોકો દારૂ જલ્દીથી છુપાવી ન શકતા તેમની જગ્યાએ ડ્રગ્સના રવાડે ચડ્યા. ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટીવાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ. દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ. ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ. કયું ગામ બાકીઓ જ્યાં કોથળીઓ જોવા ન મળશે? અહીં તમે ફોન કરો તો ગાડીઓ દારૂની ગાડીઓ લાવી શકો, કઈ બ્રાન્ડ લેવી છે, સાચી ખોટી લેવી. એ કૃત્રિમ દારૂબંધી છે. ગાંધીજીના નામે આ બહુ મોટું નાટક છે. આ બહુ મોટું સ્ટન્ટ છે. હું પોતે પીતો નથી, પીવે એનો વિરોધી છું. પીવો ભાઈ, ના સમજી પીવો. દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેને આવતીકાલે ફરી લાગશે ગ્રહણ. ઝાલોદના 14 ગામોના ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડના પગલે પાક નિષ્ફળ જતા આકરા મૂડમાં આજે 14 ગામોના ખેડૂતો દ્વારા બેઠક યોજી પાક નિષ્ફળનું વળતર આપવા અથવા 2 ક્વિન્ટલ અનાજ આપવા માંગ કરાઈ. જો માંગ સ્વીકાર ન કરાય તો આવતીકાલે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડનું કામ બંધ કરાશે. વલસાડ જિલ્લાના માછીમારો આજે હડતાળ પર ઉતર્યા. ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે બોટનો ખડકલો કરી દેવાયો. ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે માછીમારો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો. જાફરાબાદ અને વલસાડ જિલ્લાના માછીમારો વચ્ચે દરિયામાં માછીમારી માટે હદને લઈને વિવાદ ચાલી રહ્યો છે.